हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर फ्रेंड्स। आज अपनी नवी एमसीक्यू सीरीज में अमे हाजर छीए। तो गुड मॉर्निंग ऑल ऑफ यू। ओके, तो सौप्रथम आजनो एमसीक्यू है कि वनस्पति में रोग फैलावनार परिबळों में शानो समावेश थतो नथी। तो एमां जे अलग अलग परिबळो छे कि जेमां बीज, पवन अने पाणी कि जेना द्वारा रोग फैलातो आपने जणातो होय छे, परंतु पोषक तत्वनी खामीथी कोई पण रोग फैलातो नथी। ओके, त्याबाद छे टमेटी अने રીંગણીના મૂળ હોય છે એના ઉપર ગાંઠો થતી જોવા મળે છે। તો એ જે ગાંઠો હોય છે એ શેના લીધે થાય છે, મતલબ મૂળ ઉપર જે ગાંઠો થતી હોય છે ટમેટી અને રીંગણીના છોડને, તો એ શાના લીધે થાય છે? તો કે કરમિયાથી એ ગાંઠો થતી જોવા મળે છે। ઓકે, ત્યારબાદ છે કયા પોષક તત્વોની ઉણપથી દાડમના ફળો ફાટી જતા હોય છે? તો બોરોન પોષક તત્વ છે કે જેની ઉણપથી દાડમના જે ફળો હોય છે તે ફાટી જતા હોય છે। ત્યારબાદ છે કયા પ્રકારની જમીનમાં જમણબંધ દ્વારા ભૂગર્ભ સંચય સારી રીતે થઈ શકે છે? તો રેતાળ જમીન હોય છે કે જેમાં ભૂગર્ભ સંચય હોય છે આપણે જમણબંધ દ્વારા સારી રીતે કરી શકતા હોય છે। જળ અને જમીન સંરક્ષણનું સૌપ્રથમ સોપાન કયું હોય છે? તો જળ અને જમીન સંરક્ષણ માટેનું સૌપ્રથમ જો સોપાન હોય તો જમીનને આપણે સમતળ બનાવવી। ઓકે, ત્યારબાદ છે ખેત પેદાશનું મૂલ્યવર્ધન શાના લીધે થાય છે? તો જો ખેત પેદાશો હોય છે એના મૂલ્યવર્ધન તો કે સૌપ્રથમ તો સફાઈ એટલે કે ક્લિનિંગ દ્વારા, ત્યારબાદ છે માર્કેટિંગ અને પેકેજિંગ। તો આ બધા જે ફેક્ટર હોય છે એ વેલ્યુ એડિશન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલા માટે આપેલ તમામ એ આપણા ઓપ્શનમાં આવતું હોય છે। ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે વેલ્યુ ચેઇનમાં માર્કેટિંગમાં છે શાનો સમાવેશ થતો નથી? તો વેલ્યુ ચેઇનની જ્યારે વાત કરવામાં છે, વેલ્યુ ચેઇન એટલે શું છે? તો કે કોઈ પણ પ્રોડક્ટ હોય છે એને આપણે ફાર્મર જે પ્રોડ્યુસ કરે ત્યાંથી આપણે કન્ઝપ્શનમાં યુઝ કરતા હોય છે ત્યાં સુધીની જે પણ વચ્ચે આવતું હોય બધું કે જેને આપણે વેલ્યુ ચેઇન કહેવામાં આવતી હોય છે। ઓકે, તો એમાં વાત કરીએ કે વેલ્યુ ચેઇન છે તો એમાં શેનો સમાવેશ થતો નથી? તો ફાર્મર ચેઇન। ઓકે, તો ફાર્મર ચેઇનનો સમાવેશ થતો નથી આમાં। શા માટે ફાર્મર ચેઇનનો સમાવેશ થતો નથી આવે છે? જો ફાર્મર પ્રોડ્યુસ કરે ત્યાંથી માર્કેટિંગ સુધી પહોંચે ને અને આપણે કન્ઝપ્શન કરતા હોય છે તે વચ્ચેની જે પણ ફંક્શન હોય છે એને આપણે વેલ્યુ ચેઇન કહેવામાં આવે છે। પરંતુ ફાર્મર ચેઇન એટલે શું છે? તો કે એક ફાર્મરથી બીજા ફાર્મર સુધી આપણે જાય અને પહોંચે એને ફાર્મર ચેઇન કહેવાય, માટે ઈ ઓપ્શન બરાબર નથી। ઓકે, પરંતુ જો અહીંયા ઓપ્શનમાં એવું આપેલું હોય કે ખેત પેદાશ, હા, તો એ આપણા વેલ્યુ ચેઇનમાં સમાવેશ થતો હોય છે, કેમ કે ફાઇનલ જે આપણે પ્રોડ્યુસ કરતા હોય છે ફાર્મર જે ખેત પેદાશ એ વેલ્યુ ચેઇનમાં ઇન્ક્લુડ હોતી હોય છે। ઓકે, ત્યારબાદ છે રાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમ કરાર આધારિત ખેતીનો એ કયા રાજ્યમાં અને કયા પાકમાં પ્રારંભ થયો હતો? તો સૌપ્રથમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરવામાં આવે છે। તો સૌપ્રથમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે છે તે પંજાબ રાજ્યમાં ટમેટીના પાકમાં શરૂ કરવામાં આવેલું હતું, બરાબર છે। ત્યારબાદ છે ભારતમાં સૌપ્રથમ ન્યૂનતમ સમર્થન મૂલ્ય એ કયા પાકમાં જાહેર કરવામાં આવેલું છે? તો આપણા ભારતમાં સૌપ્રથમ ન્યૂનતમ સમર્થન મૂલ્ય કે જે ઘઉંના પાકમાં જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ છે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગનું મુખ્યાલય છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે। ત્યારબાદ છે કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના એ 1965માં કરવામાં આવેલી હતી। ત્યારબાદ છે કીટક નિયંત્રણ માટે કયો ઉપાય એ તર્કસંગત નથી? તો આપણને ખ્યાલ છે કીટકોનું જો નિયંત્રણ કરવું હોય તો એના માટે આપણે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરતા હોય છે, પિંજર પાક વાવતા હોય છે, ફેરોમેન ટ્રેપ યુઝ કરતા હોય છે, પરંતુ બર્ડ સ્ક્રેચર કે જેનો યુઝ થતો નથી। તો બર્ડ સ્ક્રેચરનો યુઝ ક્યાં થાય છે? તો કે કોઈ પણ બર્ડ હોય છે, પક્ષી હોય છે, એને પકડવા માટે થતો હોય છે। ઓકે, ત્યારબાદ છે રસ ચૂસનાર કીટકોમાં શાનો સમાવેશ થાય છે? તો રસ ચૂસનાર જે કીટકો હોય છે એમાં ચીટકોનો સમાવેશ થતો હોય છે। ત્યારબાદ છે કયું કીટક એ પૂર્ણ કાયાંતરણનું ઉદાહરણ છે? તો પૂર્ણ કાયાંતરણનું ઉદાહરણમાં કીડી આવે છે। ઓકે, ત્યારબાદ છે કયું કીટક એ અપૂર્ણ કાયાંતરણનું ઉદાહરણ છે? તો ઉધઈ છે કે જે અપૂર્ણ કાયાંતરણનું ઉદાહરણ છે। ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણા એમસીક્યુ છે અહીંયા સિરીઝ ખતમ થાય છે। તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો। ઓકે, થેન્ક યુ।